અપ્રસ હોય ને વાંધો નહીં, બોલી એક સ્ટેપ ઊંચી હોય, 1.5 હોય, 1.1/2 ન ચાલે, એક હોય તો સારી, પણ અપ્રસ દોઢ અપ્રસ બતાવે, દોઢી બતાવે હોય એના કરતા કઈ વધારે દોઢ કરે તો એ દોઢું કહેવાય. એ આ ઘરની કઈ ખબર ગડબડ ઘોટાળો અલગ હોય. તો અમારે ત્યાં ખબર બાપા છે બહુ બધાને હેરાન કરે, નળ પીવીસી પાઇપ નહીં, ફલાણો પાઇપ નહીં, ઢીકણો પાઇપ નહીં, અને આ નહીં તે નહીં, ઓલો બિચારો થકવી દે, કોઈને ત્યાં જાય તો એને થકાવી દે. ઓલા ભાવના વાળા કે બાપાને કઈ દુઃખ ન થાય, ડેમમાંથી જલ ભરીને લાવ્યા ને એ આખો ટાંકો લોખંડનો, અને લોખંડનો આખો ટાંકો ખાસો કરી તપાવે કેમ તપાવ્યો હોય, આંચ લઈને ફરી ગયા છે બાપા અંદર, આમ ટાંકો કેમ તપે 60 કિલો હાથમાં પકડી ને એ આખા ટેન્કરમાં અંદર આટો મારી લે એટલે તપી ગયો ટાંકો. પણ અપ્રસ એવી દોઢી એવી રીતે જલ મગાવે. ઓલા ચાકુ હોય એમાં પ્લાસ્ટિકનો હાથો ન ચાલે, એ લાકડાના હાથાવાળા ચાકા ગોતવા પડે, ચાકાની પ્લાસ્ટિકનો હાથો ન ચાલે એવી અપ્રસ. હું ભોગ કરવા ગયો, બહાર એટલી બધી દોઢી અપ્રસ હોય. હકીકતમાં શાસ્ત્ર કહે છે તમારી જે અપ્રસ હોય સવાર કરતા રાતની અડધી, દિવસ કરતા રાતની અપ્રસ અડધી, એ જ્યારે તમે ઘરની બહાર નીકળો છો એનાથી માંદગીમાં એનાથી અડધી, 1/4. સવાર કરતા રાત અડધું, એનાથી તમે જ્યારે માંદગીમાં હો છો એના કરતા ઓછી અપ્રસ, અને જ્યારે બહાર નીકળો છો ત્યારે એના કરતા પણ ઓછી, 1/8 ભાગની અપ્રસ તમે ઘરની બહાર નીકળો એટલે એક અપ્રસ હોય એનો 8મો ભાગ તમારે બહાર પાડવો જોઈએ. અને આપત્તિકાલમાં તો કોઈ અપ્રસ રહેતી જ નથી, આપત્તિકાલે તો કોઈ અપ્રસ નથી, પણ ઘરની બહાર રહે ત્યારે 8મો ભાગ થયો. ઘરમાં જે રાખતા હોય આ એના કરતા 8મો ભાગ થયો ને. હા, આનું ઊંધું છે, આ જે ભાઈ છે એનું ઊંધું છે, બહાર 8 ગણી હોય, ઘરમાં એક બહાર 8 ગણી થાય, અષ્ટમાંશ રાખવી જોઈએ. તો બીજાને હેરાન કરવામાં અપ્રસ એવી કડક છાપ છે, તો બહુ પ્રખ્યાત છે એની છાપ છે કે ભાઈ એને જો બોલાવવા હોય તો એક તો ચૂલા હોય તો એનો વાંધો નહીં, ચૂલો પેટાવી લે તો કઈ વાંધો નથી, જગ્યા પ્રાપ્ત હોય છે એને બાપાને આપી દે કે ચૂલો કરી લે. પણ ટાંકામાં આ એકે લાઈન પીવીસી ન ચાલે ને પીવીસી અડે નહીં, એ અડે નહીં, આ બધું તો શક્ય ન હોય તો પછી ડેમમાંથી ટાંકો ખાસો કરીને તપાવીને લૂણ ખટાશ કરીને એ આખો એમાં ભરીને લાવે. એની ઘરે જ હું ભોગ ધરવા ગયો તો એને મેં કીધું એ જે એનો ડિપ્પેલ ત્યાં ફળિયામાં ડિપ્પેલ, ત્યાંથી પીવીસીની લાઈન સીધી અંદર ગઈ. હું ભોગ ધરવા ગયો, મેં બતાવ્યું, મેં મારી સાથે બતાવ્યું, મેં કીધું આ પીવીસી સીધી ખાસામાં ગઈ. હવે મેં કીધું આ છુપાવીને રાખી હોત તો સારું, અંદરથી કઈ કઈ વ્યવસ્થા તો ખબર ન પડે, તો પ્રદર્શન માય ધરાય નથી હાલતું. પછી મેં પૂછ્યું કે આ અપ્રસમાં જાય? હા, એક અપ્રસમાં જાય. બસ મેં બીજું કઈ મેં એને કઈ કીધું નહીં, તમે બહાર આમ કરો છો ને એમ કરો, મારે શું કામ પંચાયત કરીને બોલાવે, એ જાણે નહીં જાણે. મેં તો ખાલી એટલું પૂછ્યું આજે પ્રશ્ન આજ જાય છે ને? હા, એક પ્રશ્ન જ જાય છે. બસ મારે એ જાણવું હતું. એટલે આ લીલા છે, આ લીલા લાલ ગોવર્ધન દર કે હવે હા બહાર તમે ઓલાને હેરાન કરી દો, બીજા હારે આવ્યો એને હેરાન કરી દો, બીજાને ચાલતું હોય એને તમારી પાછળ ચાલવું પડે એને હેરાન કરી દો. અને ઘરની અંદર આવી દશા પીવીસી અને ઓલો રસ્તો સીધો લઈને સીધો અપ્રસમાં અંદર જાય. મેં કીધું કાંઈક પણ છુપાયું હોત તો, કાંઈક અંદર અંડરગ્રાઉન્ડ ફિટિંગ કર્યું હોત તો આજે આ તો પ્રદર્શન ન થાય. આ જે દોઢું બતાવે, વધારે દોઢું બતાવે, કાંઈક આસુરી માયા થાય, કાંઈક આસુરા વેશ છે. બીજા તમે રાખો છો એના કરતાં બહાર તો 8મા ભાગે ચલાવવાનું હોય છે, એની બદલે બહાર 8 ગણું બતાવવું, ઘરે એક હોય તો ત્યાં 8 બતાવવું. મારી સાથે એક વયસ્ક હતા બરાબર બતાવ્યું હતું, હું જોઈ લીલા બહુ આપણા કરતાં બહુ મોટા છે એટલે આપણે મેં બીજું કાંઈ નહીં, મેં ખાલી એટલું પૂછ્યું અપ્રસમાં જાય છે ને? એને એમ કે બાબા પૂછે મારે અપ્રસનું પૂછતા હશે, અપ્રસમાં આ જ લાઈન જાય ને કે આ જ લાઈન જાય. બસ વાત પૂરી થઈ, વાત પૂરી. આપણે જાણવું હતું કે તમે કેવા નિષ્ઠ છો, રાખતા હો તો સારી વાત છે, પણ એવું હોતું નથી, બતાવવામાં એવું આવે. એ આસુરી હોય ને કરતા હોય તો વાત અલગ, તો નીકળવું ન જોઈએ. હું તેમ કહું એવા હોય આગ્રહ એને નીકળાય નહીં, ક્યાંય ઘરમાં બેસવું જોઈએ. કારણ કે બહાર જઈને બીજાને હેરાન કરવું એના કરતાં ભાઈ નીકળવું શું કામ જોઈએ? આ પ્રકારની વાત છે. હવે એટલે આસુરી માયા શું છે? મર્યાદાનું ઉલ્લંઘન કરી દે એ આસુરી માયા છે, અને ઉલ્લંઘન કરાવી દે. એટલે આ રાવણનો પ્રસંગ એવો છે એ આપણને બતાવે છે કે જો લક્ષ્મણ રેખામાં રહ્યા હોત તો રામાયણ થઈ ન હોત પાછી. તો આને રાવણને મારવો ને એની માટે સીતાનું હરણ થાય ને એને ગોતવા માટે પછી આ વાનરની સેના થાય ને લંકા ઉપર ચડા થાય ને કાંઈ ન થાય ને, આ કાંઈ ન થાય. જો આ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું તો આટલી મુકાણ કાંઈ થવાની નહોતી, પણ આ લક્ષ્મણ રેખા આટલું જ કામ કર્યું, અહીંથી જરાક પગ બહાર મુકાણો. આપણે એની બહાર પગ, મહાપ્રભુજી જે રેખા ખેંચી છે એની બહાર જરા પણ પગ મૂકવો જોઈએ નહીં. એટલે હું મહાપ્રભુજીના વચન કહું છું. આ વચન અનુસાર ગદાધરદાસજીને શ્રી આચાર્યજી કે ગ્રંથન કો આશ્રય કયો, આ શબ્દ છે એની અંદર.
તુલસાને શ્રી ગુસાઈજીએ પૂછ્યું કેમ ચાલે છે, કેમ શું સમજ? એમ કે અમારે શું હોય, પેટ ભર ખાઈએ છીએ, નીંદ ભર સોઈએ છીએ, પછી આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ थे, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરીએ છીએ, એનાથી બધો અનુભવ થઈ રહ્યો છે. આ માર્ગનો બધો અનુભવ પ્રાપ્ત મહાપ્રભુજીના ગ્રંથોથી થઈ રહ્યો છે. આચાર્યજી કે ગ્રંથન કો પાઠ કરીએ थे, પેટ પર ખાઈએ, નીંદ ભર સોઈએ, આચાર્યજી કે ગ્રંથન કો પાઠ કરીએ थे, એને કરીએ છીએ, બસ આ કરીએ છીએ, બીજું કંઈ કરતા નથી. એનાથી બધો અનુભવ થાય છે. ઠાકોરજી મન ભરીને પેટ ભરીને અનુભવ કરાવે છે. નિશ્ચિંતા થઈ ગઈ છે કે હવે કોઈ ઉદ્ધારની કોઈ ચિંતા રહી નથી. આટલો આ વાર્તા આપણને આ બતાવે છે કે મહાપ્રભુજીના ગ્રંથથી આ બધી સિદ્ધિ, કારણ કે મર્યાદા અહીંયા જાણવા મળશે ને, મર્યાદા મહાપ્રભુજીની છે. એટલે એમાં રહીને જો રહીએ તો રાવણ હરણ કરશે ને. અહીં તો એક રાવણ નથી, ઘણા રાવણ છે. રાવણના અનેક સ્વરૂપો છે. કોઈ ક્યાં સ્વાંગ ધરીને આવ્યો છે, કોઈ ભગવતી બનીને આવ્યો છે. એ બધા દોઢું જપપાટ કરતો હોય, દોઢી અપરસ રાખતો હોય, ચપ્પાટે વધારે કરતો હોય, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. એક પગે, મેં ઓલા વૈષ્ણવની વાત કરી, એ પણ એવો છે, પાઠ કરે તો ઉભો જ રહે, કલાક સુધી એક પગે ઉભો રહે. આમ બધી પ્રેક્ટિસ હોય, 1 કલાક સુધી ઉભો રહે. નીચે એક અમારે ત્યાં નીચે મંગલા થઈ ગયા પછી નીચે એ પાઠ કરતો હતો ઉભો. મેં એક જણ ઉભો રાખ્યો, એ જ્યાં સુધી પાઠ ન કરે તો તમે ઉભા રહેજો. ઉપર બધા ફૂલઘરમાં બધા વૈષ્ણવ સેવા કરતા હતા, બહેનો અમુક આવે એ ફૂલની માલા ભરતા હતા. અને આને અહીંયા નીચે ઊભો રાખ્યો, કારણ કે વારંવાર અમારે ત્યાં આવે. એ પાઠ કરી લો, મારા તો 35 સરોતમજી થાય પછી હું હલું, ત્યાં સુધી હલું નહીં. મેં કીધું ભલે ના લે, સરોતમજીના પાઠ કરી લેવા દે. પણ એક વૈષ્ણવ ત્યાં ઊભો રાખ્યો, આ ભાઈ પાઠ કરે છે, તમે અહીંયા એનું સ્મરણ કરો, ધ્યાન રાખો. એ પાઠ કરે, તમે એનું ધ્યાન રાખો. ઓલાને એમ થયું, ઘણી વાર થઈ રહી, ભાઈ એમ કે આપણે આજ્ઞાપાલકો કોઈ કૃષ્ણદાસજી જેવા તો અત્યારે હોય નહીં, કે બાવાને કીધું છે હા થોડીક વાર આંટો મારીએ, પાઠ એના પૂરા થાય ત્યાં હું પાછો એ થોડોક આંટો મારવા નીકળ્યો. આ રફુ ચક્કર થયો. ફૂલઘરના પેલા વૈષ્ણવ માલા લઈને ઉતારીને બધા આવ્યા. એ કે એકેના ચંપલ મળતા નથી, એકેના ચંપલ મળતા. બધા ગોતે મારા ચંપલ ક્યાં હોય, મારા ચંપલ ક્યાં? મેં કીધું ઓલો ક્યાં ગયો પાઠ કરવા વાળો, એ છે કે નહીં? મેં કીધું કે એ નથી. મેં કીધું હવે ન મળે ચંપલ, વાત ગઈ. એ ચપ્પાટ કરી ગયો. મેં ઓલા એટલે જ કીધું ધ્યાન રાખજો, આની ઉપર તમે રહેજો. બિચારો ભલે 35 કરે, કે 35 શરત થાય પછી હલું અહીંથી, ત્યાં સુધી હલું નહીં. મને ગમે એમ કરો તો મારા પાઠ પૂરા નહીં થાય, ત્યાં ત્યાંમાંથી ન હલું, અહીં જ બેઠો રહું. ભલે મેં કીધું જપ્પાટ ભજન કરતો હોય કોઈ તો ભલે કરે. મેં કીધું પણ જરાક તમે આની ઉપર તમે નજર રાખજો, કેટલા જપ્પાટ થાય છે. ઓલા બહેનો બધા કહે મારા ચંપલ ક્યાં, મારા ચંપલ ક્યાં? અત્યારે એવા સંતાડીને મૂક્યા હોય, રોજ આવવાવાળા બહુ સંતાડીને મૂકે ચંપલ, એક જગ્યાએ મૂકાય. પછી મેં બધા હો કરતા શું થયું? મેં કીધું ઓલો ક્યાં ગયો? મેં તો સીધું ઓલો કીધું, ઓલા જે પાઠ કરતો હતો એ ક્યાં? એ ગયો. મેં કીધું ગોતોમાં પૂરું થઈ ગયું. એ ગિરા ધરણ વિજય થઈ ગયું. એટલે અપ્રસે દોઢી, સ્વાંગ દોઢો, પાઠ 35 જ થાય સરોત્તમજીના. બધું જપ્પાટ બધું વધારે હોય, એનું એક સ્ટેપ આગળ હોય. એટલે આસુરી માયા છે આ, એ બધું વધારે એનું દેખાવ વધુ હોય. એમાં બધા મોહિત, ગમે એ મોહિત થઈ જાય. આમ જોયે ત્યાંથી ઠાકોરજીનું સુખ તો જાણે અહીંયા જ છે. ભગવાનનું સુખ આમાં બીજું કઈ બીજું કમી નથી કોઈ જાતની. એવું ભગવાનનું સુખ અહીંયા છે. પણ હકીકતમાં આખી માયા સોનાનું મૃગ છે, આ સાચું મૃગ નથી. આમાં કંઈક બીજું રહસ્ય રહેલું છે. એટલે આ એક પ્રસંગ આપણને બતાવે છે કે મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી રામચંદ્રજી સાક્ષાત હતા. એ વખતે જો મર્યાદાનું ઉલ્લંઘન લક્ષ્મણજીની સીતાજી ન કર્યું હોત તો વાંધો આવત નહીં. આપણને પણ મર્યાદા મળી છે સેવા કરવાની. તત્સિદ્ધે તનુગતજા, એની અંદર રહીને આપણે કરીએ. વાર્તા પ્રસંગ 84-252 એને વળગીને રહ્યા છે. એટલે એને ક્યાંય જવું પડ્યું નથી. બધો જ અનુભવ એમને ત્યાં જ પ્રાપ્ત થઈ ગયો છે. બીજો એક પ્રસંગ, ઘણા એક બેને આજે જ વાત મને કરી કે અમારે ઠાકોરજી નથી બિરાજતા, એટલે ખાલી દર્શન કરવા જઈએ છીએ. ઠાકોરજી અમારે ઘરે નથી બિરાજતા એટલે અમે ખાલી એક ઝાંકી કરી અમે હવેલી, બસ. ઠાકોરજી ન બિરાજતા હોય તો તમે બીજે શું કામ? પાછું એ જ વાત છે, તમે આ ક્યાંક ગોતવા બીજે જાઓ છો. ગોતવાની જરૂર નથી, મળશે. શ્રી કૃષ્ણ શરણમ મહાપ્રભુજી આપેલું છે, નામ આપેલું છે. સ્વરૂપ નથી તો નામથી પકડો એને, સ્વરૂપ નથી તો એને નામથી પકડો, લીલાથી, ગુણથી એનું ગાન કરીને એને પ્રાપ્ત કરો. એના સંબંધ તમે જે સ્વરૂપથી ન બનાવો તો નામથી ગુણથી બનાવો. ભગવાન તો પ્રાપ્ત જ છે, નામમાં, ગુણમાં, લીલામાં એક સરખું સામર્થ્ય છે. સ્વરૂપથી તમારા હાથમાં નથી આવ્યો, તેને ગુણથી, નામથી, એને કંઈ બહાર ગોતવા જવાની જરૂર નથી. મર્યાદામાં રહીને કરો, એ મળશે. એનું ઉદાહરણ શું? એ પ્રસંગ આપણે ભક્તનો પ્રસંગ છે એટલે કંઈ મને વાંધો નથી કહેવામાં. અને રામાયણમાં સબરી જે છે, સબરી જે છે એને વિશ્વાસ છે એના ગુરુમાં, કે એ ગુરુની એ ઋષિની એ કુટિયામાં જ રહે છે. અને રોજ ઠાકોરજી નથી પધાર્યા, પણ એક દિવસ મારો રામ આવશે,
એની આશામાં રોજ તૈયારી કરે છે. એક દિવસ મારો રામ આવશે, બસ ગુરુએ કીધું છે એક દિવસ રામ તને મળશે. તો રોજ આંગણું સવારે ઉઠે, આંગણું સાફ કરે, એ ફૂલ ઝાડમાંથી ફૂલ તોડીને લાવે, મીઠા કે ખાટા બોર ચાકી ચાકીને એક બાજુ મૂકે અને રોજ તૈયારી કરે, બધી તૈયારી અરોગાવાની, પધારવાની, રોજ આંગણું એ સાફ કરે. મારો એક જ વિશ્વાસ છે કે રામ એક દિવસ મારો આવશે. શું કરે છે? ક્યાંય જતા નથી, ક્યાંક ગોત્યા હું રામને, ક્યાંક આજુબાજુથી ગોત્યા હું દર્શન એક જરાક ઝાંખી કરીને આવી જાઉં તો રામ આવે નહીં. પણ એને વિશ્વાસ છે કે મારો રામ એક દિવસ આવશે, એટલે રોજ તૈયારી કરે છે, રોજ એક વિશ્વાસે જીવે છે. આખી જિંદગી વહી ગઈ, વૃદ્ધ થઈ ગઈ, અને રામને ગમે ત્યાંથી પણ ખેંચાઈને, અયોધ્યાથી ખેંચાઈને અહીંયા પંપા સરોવર એ સબરી પાસે આવવું પડ્યું. કોઈ પણ કારણ, ગમે એ લીલા એની, પણ સબરી પાસે રામને ખેંચાઈને આવવું પડ્યું કે રોજ વાટ જોવે છે કે એક દિવસ મારો રામ આવશે. જો મર્યાદામાં રામ આવી જતો હોય તો તમે વાટ જુઓ એ કૃષ્ણની, ત્યાં સુધી કહો શ્રી કૃષ્ણ શરણમ, ત્યાં સુધી એને એની એ પુરુષોત્તમ સહસ્રનામ ત્રિવિધ નામાવલી શ્રીમદ ભાગવત એનાથી સતત એ કૃષ્ણની એમાં છે જ કૃષ્ણ રહેલો છે એ પ્રકટ થઈ જશે. આવશે એક દિવસ, એ ભાવ રાખીને ઘરે રહી ભાગવતનો પાઠ કરવામાં આવે. પુરુષોત્તમ સહસ્રનામ મહાપ્રભુજી કહે છે કૃષ્ણને મેળવવો છે તો યહ કૃષ્ણ ભક્તિમીય વાંછતી સાધનો ઘેરી નામાની ભાસુર યશાંસી જપેશ નિત્યમ તન્વે હરિ સ્વપુરુષમ કુરુતે અતિ શીઘ્રમ આત્માર્પણમ સમધિગચ્છતિ ભાવ તુષ્ટ. એ તો સાક્ષાત અતિ શીઘ્ર તમને મળી જશે. આ પુરુષોત્તમ સહસ્ર નામનો પાઠ કરો, આ નામથી બોલાવો એને. મારો રામ એક દી આવશે. મર્યાદામાં આવે તો પુષ્ટિમાં કેમ ના આવે? મહાપ્રભુજીના ભક્ત પાસે કેમ ન આવે? ગોવર્ધન આવવું જ પડે. આપણે વાર્તા વાંચીએ છીએ, 84 વાંચીએ છીએ તો આપણે ભાવના કરીએ છીએ ગોવર્ધન ધરણ એનું શ્રવણ કરવા પધારે. ત્યાં સુધીની વાત છે તો તમે વાર્તા વાંચશો, તમે એના ચરિત્ર વાંચશો, કેમ ગોવર્ધન ધરણ ન આવે? તમારે જવું પડે દર્શન કરવા, તમારે ઝાંખી કરવા ક્યાં જવું પડે, એને ઝાંખી દેવા રોજ આવવું પડે, તમારી કથા સાંભળવા એ આવે. આ પુષ્ટિ તમારે ક્યાંય જવું ન પડે. તમે લક્ષ્મણ રેખામાં છો, લક્ષ્મણ રેખામાં રહો, ભાગો નહીં. લક્ષ્મણ રેખાથી બહાર પગ મૂક્યો તો કેટલાય રાવણ થઈ ગયા, તૈયાર ઉભા થઈ ગયા, આમ તૈયાર બેઠા, બહાર નીકળ્યા એટલે કેચઅપ કરું રાવણ તૈયાર છે. કાંઈક ને કાંઈક સ્વાંગ ધારણ કર્યા હોય, કોઈ શાસ્ત્રીનો, કોઈ કથાકારનો, કોઈ કીર્તનકાર, કોઈ દાડેલા, કાંઈક ફંદ હોય, બધી ચકમક બહુ હોય. પણ મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન ન કરો, તમારા ઘરમાં રામ આવશે. મર્યાદામાં આવે તો પુષ્ટિમાં કેમ ના આવે? વિશ્વાસ. મહાપ્રભુજી કહે છે અતિ શીઘ્ર તમને તમારો પોતાનો કરી લેશે, અતિ શીઘ્ર કરી લેશે પોતાનો, અને તમને મળશે કૃષ્ણ. પુરુષોત્તમ સહસ્રનામ હું તમને આપું છું, મર્યાદા આપું છું. સેવા ઠાકોરજી ન બિરાજતી હોય, પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કરો, એમાં રહેલી લીલાઓને, એ કૃષ્ણની લીલાઓનું દર્શન કરો. તો આપણે તો વાર્તા જેમ કહે છે કે ગોવર્ધન ધરણ એટલા બધા રસિયા છે પોતાની વાર્તા સાંભળવાના. તમે એની કથા કરો તો એ સાંભળવા આવે, એ રોજ સાંભળવા. કથા કરો તો કથાથી ભગવાન તો આવે જ છે ને. વાર્તા કહે છે કે બહુ રસિયા છે ગોવર્ધન ધરણ, પોતાની કથા સાંભળવાના બહુ રસિયા છે. એટલે અવશ્ય આ પધારે છે, એ શ્રવણ કરે છે, સામે બિરાજી જાય છે. વાર્તા પ્રસંગોમાં જેમને મહાપ્રભુજી નાનદાસ ભાટને કીધું શ્રી કૃષ્ણ શરણમ ઘરમાં બેસીને કર, બધું તારું સિદ્ધ થઈ જશે. ઘરમાં બેસીને શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, બીજું કાંઈ નહીં. નાનદાસ ભાટ શરણાગતિ, એ શ્રી કૃષ્ણ શરણમ કર. બહાર જવાની જરૂર નથી, ઝાંખી કરવા જરાક જ પગ મૂકવાનો હોય બહાર, કે બોલે કે બીજું કઈ નથી કરતા, અમે જરાક ઝાંખી કરવા જઈએ છીએ, પણ પગ જરાક જ મૂક્યો તો સીતાજીએ એ તો મૂક્યો એટલી વાર ફાટ રાવણ હરણ કરી ગયો. એટલી જ વાત, જરાક ઝાંખીમાં જરાક પગ વિચલિત થયો. એક મુખીઓ મને કહેતો હતો કે આખું ગામ દર્શન કરવા આવે, આ બે ચાર મર્યાદિત ન આવે મારા દર્શન કરવા. અમારા ગામમાં જે હવેલી છે એનો મુખ્યો મને કહેતો હતો. મેં કીધું શું કામ આવે ભાઈ? यहाँ મેં કીધું આસુરી માયા છે તારે, એની સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તો એની પુરુષોત્તમ સાક્ષાત બિરાતે ને આસુરી માયામાં શા માટે એ પડે? એ તો નથી આવતા, એ બરાબર જ કરે છે. એને કે મુખ્ય એમ કે આ મરજાદીને ફટકારશે. એ કે ગામમાં હવેલી, એમાં ગામમાં 3-4 મરજાદી છે, એને ઘરે ઠાકોરજીની સેવા પ્રકાર હોય, દર્શન કરવા શું કામ જાય? મેં કીધું કે આમાં આખું ગામ કે દર્શન કરાવે, 4-5 જણા નથી આવતા, પાછા ભગત થઈને ફરે છે, મોટા થઈને ફરે છે. મેં કીધું સાચું છે, તારે અહીંયા આસુરી માયા છે, એની સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બિરાજી રહ્યો છે, શું કામ તારે અહીંયા આવે? એટલે એને ક્યાં તો ઉલટું કર્યું, ખોટી જગ્યાએ એને કે મેં ડાયલ માર્યો નંબર. મેં સાચી વાત છે, આસુરી માયામાં મહાપ્રભુ સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં થયું ત્યાં તારે અહીંયા શું કામ આવે? એને ઠાકોરજી બિરાજે છે, આનંદ સેવા કરી રહ્યા છે, એ તારે અહીંયા શું કામ આવે દર્શન કરવા? એને વિશ્વાસ છે કે એના ઠાકોરજી છે, એની સેવા કરી રહ્યા છે. હું તો કહું છું ન જવું જોઈએ. એને કે મહારાજ આ બધાને કે ખીજાય, કેમ જતા નથી દર્શન કરવા? એટલે એને ખબર ને ખીજા આ બહુ કંઈક ફટકારતા હોય છે, એટલે આને કહું હું મને કહેવાય એવો. મેં કીધું સાચી વાત છે, ન જ આવે, એને આવવું ન જોઈએ.
જે મહાપ્રભુજીની મર્યાદા અનુસાર એને ઘરે સેવા કરે છે એ પુરુષોત્તમની સેવા કરી રહ્યા છે. આ ગામ આખાને તું મોહિત કર, પણ મહાપ્રભુજીના સેવકોને શું કામ મોહિત કરતું? મહાપ્રભુની સેવા એને ન આવવું જોઈએ. એ તો સેવા કરે છે ઘરે, એ તારે દર્શન કરવા આવવાની શું જરૂર છે? ન આવે, સાચું બરાબર કરે છે. તો એને એમ ક્યાં ખોટું કહેવાય, એને એમ ક્યાં કંઈક કહેશે ને ખીજાશે, બધા આવતા થઈ જશે. આ અમુક આવતા થઈ જાય તો બીજાને એમ થઈ જાય કે આ બધા આવી ગયા, આખું ગામમાં બે ચાર જણા કેમ બાકાઈ રહ્યા, એમ કે બે ચાર જણા કેમ ન આવે, એને એમ ખીજ હતી કે બે ચાર જણા આવે જ નહીં, આખું ગામ આવે. મેં કીધું એને આવવાની જરૂર નથી, એની ઘરે પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત કૃષ્ણ બિરાજે છે, તારે અહીંયા કૃષ્ણ છે જ નહીં. આ બિરાજ તું જે સેવા કરીને બધાને બતાવે છે એ કૃષ્ણ છે જ નહીં, એટલે એ કમાવાનું જે સાધન બની ગયું અહીંયા કૃષ્ણ હોઈ શકે જ નહીં. શ્રી ગુસાઈજીના શબ્દ છે, મારા શબ્દ નથી. ગુસાઈજીની વિવૃત્તિ જે છે સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી ગુસાઈજીની વિવૃત્તિ છે. સિદ્ધાંત મુક્તાવલીની વિવૃત્તિમાં લોકાર્થી ચેત બધે કૃષ્ણમ કૃષ્ણો ભવતી સર્વથા, એમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જે લૌકિક અર્થોથી કૃષ્ણની સેવા કરે છે ત્યાં કૃષ્ણ હોતો નથી. ઓલો સેવા કરનારો એમ માને છે કે હું કૃષ્ણની સેવા કરું, કૃષ્ણ તો ક્યારનો વધારી ગયો હોય છે, વધારી શકે છે. આ ગુસાઈજી કહે છે કે લૌકિક અર્થ આવ્યો, લૌકિક અર્થ સેવાની અંદર ભળ્યો પછી કૃષ્ણ રહેતો નથી. સ્વરૂપ વિગ્રહ જે હોય ભલે રહ્યો પણ કૃષ્ણ નથી. કૃષ્ણ એમને એમ ન બિરાજી શકે, કૃષ્ણની કંઈક મર્યાદા છે, એ પ્રમાણે જ બિરાજે છે. કૃષ્ણ પધારી જાય. સર્વ સામર્થ્યવાન તો થોડો રહે, સર્વ સામર્થ્યવાન તો ઉલટું કરે છે, ભક્ત ખોટું કરે છે, અણસમજથી કરે છે તો માની લે છે. પરે વાળો જે બાલક છે બ્રજવાસી, એને સેવાની રીતની ખબર નથી. એમ કે છે હવે મને પરે આવી ગયા છે ઠાકોરજી મારા, સીધું માંગવા જાય છે, એમ કે છે બે આપજો. હવે એકથી નહીં કામ ચાલે, એક મારું ને એક પરેનું. હવે એને ખબર નથી કે ભંડાર શું છે, સામગ્રી શું છે, કારણ કે સ્નેહ જ મુગ્ધ સ્નેહ. આ વાર્તા છે કે એને એવો સ્નેહ છે કંઈ ખબર નથી, પણ ત્યારે ઠાકોરજી ખોટું માની લેતા હોય છે. પણ એને એટલો સ્નેહ છે, મારા પ્રભુ મને મળી ગયા એવો એને સ્નેહ. બે સીધા માંગીને આવે છે. રસોઈ કરીને બે પાતર કરે, રસોઈ કરીને બે પાતર કરે છે. રસોઈ કરે અને પાતર બે કરે. રસોઈ કરીને પણ બે પાતર કરે છે કે એક મારી ને એક પરે નહીં. એ બે પાતર કરે તો એ બે પાત્ર આ રીતે કઈ સેવા થાય કે એક આપણી થાળી ને એક ઠાકોરજીની થાળી. આવું કોઈ સેવા હોય? સેવાની રીત કેવી હતી? આ વિચિત્ર પ્રકારની રીત છે. પણ ઠાકોરજી કહે છે કારણ સ્નેહ છે તો મુગ્ધ ભાવથી ગુસાઈજીમાં વિશ્વાસ છે તો ઠાકોરજીને બોલાવે છે, જલ્દી આવો, તો બહુ ભૂખ લાગી છે, હવે તો આવી જા પરે, જલ્દી આવો પરે, જલ્દી આવો, બોલાવે છે પરે આવી જા. ઠાકોર સ્વરૂપ કઈ છે નહીં, મંગલા જગાવવાનું પોટાવવાનું એવું કઈ નથી. એમ કે પરે કંઈક મારા ઠાકોરજી મળી ગયા ને ભોગ કરો એટલે આવશે. ઠાકોરજી કે હવે તો જવું જ પડશે, બહુ બોલાવે છે, બિચારો ભૂખો એટલો બધો છે, રહેતો નથી. બોલાવે છે ઠાકોરજી, આવે છે. ઠાકોરજી પધારે છે પરે, પરેનું રૂપ ધારણ. પરેમાં એકેય મહાપ્રભુ પુરુષોત્તમ સહસ્ર નામ લખ્યું ત્યાં પરે એવું નામ નથી, કોઈ વિષ્ણુ સહસ્ત્રમાં નથી, કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ પરે નામનું. આપણે તો શ્રી કૃષ્ણ શરણું કહીને બોલાવીએ તો કેમ ના આવે? ઠાકોરજીનું નામ, ફલાત્મક કૃષ્ણનું નામ. આ તો ગુસાઈજીની ખાલી વાણી પરે, એ લૌકિક શબ્દ પરે, એને ભગવાન માની લીધો. ભગવાન પરેનું રૂપ ધારણ કર્યું, પોતાના નામે પરે બની ગયા. એ ઠાકોરજીનું નામ પરે. અને એ અહીં સુરતે પધાર્યા છે. એ બ્રજવાસીના બાળક સાથે અહીં સુરત પધાર્યા છે. એટલે એ આ સુરતમાં એ જગ્યાએ તમે સ્થળ પણ હશે, પણ અહીં પધાર્યા છે. એ સ્વરૂપે ઠાકોરજી આ બ્રજવાસીના બાળક સાથે અહીં પધાર્યા છે. તો સેવાની હવે આવી સેવાની રીતે તોય પ્રભુ માની લે છે, પણ મહાપ્રભુ ગુસાઈજીની કાનીથી છે, મુગ્ધ ભાવ અને સ્નેહથી છે, પ્રભુ માની લે છે. આ વસ્તુ જે છે સેવાનો સિદ્ધાંત જે છે, આ રીતે બધી પ્રકારથી ઠાકોરજીની સેવા. આ બધા પ્રસંગોમાં સેવાનો પ્રકાર કેવો છે? મહાપ્રભુજીના સેવકની ગોરજા અને સમરાય, એ ગોરજા સમરાય સાસુ વહુની વાર્તા. સાસુ જે છે નિત્ય સેવા કરે છે, બધી પ્રકાર એને ખબર છે, એ સેવા કરે છે. સાસુ જે છે એ સેવા કરે છે. ગોરજા સમરાય સાસુ વહુની જે વાર્તાની અંદર એ ગોરજા સાસુ છે સેવા કરે છે, રીત બધી ખબર છે, રીત પ્રમાણે કરે છે. પણ શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, શ્રી મહાપ્રભુજી પધાર્યા છે એટલે આપણે એ ત્યાં દર્શન કરવા માટે જવું છે, ગુરુ પાસે જવું છે. એટલે એ વહુને કહે છે કે સેવા તમે કરજો, હું મહાપ્રભુજી પાસે જઈ આવું. પછી એ વહુ પણ જાય છે, સાસુ જાય છે, વહુએ દર્શન કરવા જાય, પણ સાસુ પહેલા જાય છે, વહુ સેવા કરે છે. રસોઈ સામગ્રી કરી ઠાકોરજીને ભોગ ધરે છે, ભોગ સરાવે છે. પાછું થોડા સમય થાય ભોગ સરાવે. ભોગ સરાવે બધે પાત્રમાં સામગ્રી એમને બધી જ પાત્રમાં સામગ્રીઓ એ એમને છે. એમ કે મને સાસુ સેવા કરતા હશે, આવા મુગ્ધ તો અત્યારે માણસો જ જોવા નથી મળતા. આટલા ભોળા કે અત્યારે તો એ એવા વ્યક્તિ એમને ખાવાની ખાલી વ્યક્તિ જોવા હોય તો એવા ભોળા વ્યક્તિ ન મળે. એટલે એ સમયની વાત છે. આવા ભક્ત કે કેટલો એનો ભોળ પણ છે કે ઠાકોરજી મારી કંઈક ભૂલ થઈ હશે, કે ઠાકોરજીની સેવા બહુ કહે છે મેં તો કોઈ દી કરી નથી, એટલે સાસુ કરે છે એટલે મને કંઈક ભૂલ થઈ હશે. એટલે
એ સમરાય જે છે એ પાછા ભોગ સરાવે છે ત્યારે સામગ્રી બધી એમને હોય છે. એમથી મારી બધી ભૂલ થઈ ગઈ. બધી સામગ્રી એ પ્રસાદ છે બધું ગાયને દઈ પાછું બધી આપરસ કાઢી બધી મેન પાછી કાઢી પાછું બધું શુદ્ધિ કરી પાછી રસોઈ કરે. પાછી રસોઈ કરીને ભોગ કરે ઠાકોરજી. ઠાકોરજી પાછા આરોગે, પાછું ટેરો લે, સમય થરા ટેરો લે, પાછું બધું એમને કે મારે કાંઈ કોને આવડતું જ નથી, કાંઈ નથી આવડતું. ભગવાનની સેવા કરવાની આ પ્રભુ કેટલો પરિશ્રમ થઈ રહ્યો છે, મને કાંઈ આવડતું જ નથી. ભગવાન અરોગતા જ નથી, કાંઈક રીત મુજબ નથી એટલે ભગવાન પ્રભુ નથી અરોગતા, પ્રભુ અરોગતા જ નથી. તો એ આવી કસોટી આપણી પણ આવે છે, આપણી પણ કસોટી થાય છે. કેવી થાય છે પછી વાત કરું હમણાં. પણ ગોજા સમ્રાટ એમ થયું કે પ્રભુ નથી અરોગતા, પ્રભુ નથી અરોગતા. પાછી કરીને ભોગ ધરી સરાવે છે. ત્રીજી વાર પાછી સામગ્રી કરે, પ્રસાદ બધો બહાર કાઢી દે. આપણો જીવ હાલે ભોગ ધરી ધરીને બહાર કાઢવું આરોગ્ય કે ન આરોગ્ય. પછી હવે કે આપણે જે થાય આ બધું દેવું પડે. એટલે 11 નથી કરતા, બધું રાજભોગ સેનભોગ બધું બહાર કાઢી દેવું પડે. ઘરમાં બીજું કોઈ ન હોય તો પછી એકાદશી કે એટલે જ નથી. મુખ્ય કારણ પછી પ્રસાદનો ભાવ થઈ જાય. મહાપ્રસાદ અન્નમાં નહીં, એમના જલ જલમાં નહીં. મહાપ્રસાદ અન્નમાં નહીં, પણ કાઢી નાખવું પડે એ નડે છે કે આ બધું દેવી દેવું પડે. ઠાકોરને ધરવું તો પડે, ધરીને બહાર કાઢવું પડે. જીવ તો હાલે નહીં. ગાય એક દી લઈ જાય તો શું વાંધો છે, ના જીવ ચાલે. એક વૈષ્ણવ કદાચ કોઈ ન લેતું એને આપણે આપી દઈએ, કોઈને પણ આપી દઈએ. ગોપીનાથજી તો એમાં આજ્ઞા કરે છે કે દીન દુખિયા ગરીબ ગમે એને પ્રસાદ આપી શકાય, આપવો જ જોઈએ. બ્રાહ્મણો, કોઈ દીન દુખિયા જેને કોઈ દી મળતું ન હોય એને પ્રસાદ આપી શકાય, એને આપવું જોઈએ. વૈષ્ણવ ન હોય તોય આપવું જોઈએ પ્રસાદ. ઠાકોરજીનો આવા દીન દુખિયા ગરીબને પણ વાંટવું, પ્રસાદ વાંટવામાં કંઈ વાંધો નથી. એટલે અવૈષ્ણવને પણ આપવું, એટલે ગમે એને આપવું. એવા તો ઘણા મળી જાય ને. લેવાવાળાની કમી થોડી છે, બનાવવાળાને ધરવાવાળાની કમી છે, લેવાવાળાની કઈ કમી છે. એટલે એક ભાઈ અમારે એમ જ છે કે મનોહર તમારે જેવો કર્યો કરો, મુંજાવમાં કે લેવાવાળા હું ગોતી આવીશ. ભાઈ અમારે તમે હું જંગ મારો છો કે તમે જેટલો કરવો એટલો કરો, આપણે એ ચિંતા કરો માં પ્રસાદ લેવાળા આવી જ જાય બધા. આપણે છીએ ને બધા, અમારે આખું મંડળ છે પ્રસાદ લેવાળો, ગમે મંડળ થઈ જ જાય આમાં. એટલે આટલા કેટલું કામ અંદાજ કરતા કેટલા વેસ્ટર્ન લેવડાવવું થાય એ તમે જેટલાનું આયોજન કરવું એટલું કરી નાખો. લ્યો એ લેવાળાની જવાબદારી મારી. મારા બધા ભાઈબંધ એવા જ છે, ખાલી ત્યાં જવાનું જ જોઈએ, ખાલી આમંત્રણ દેવાની વાત પહોંચી જાય. પ્રસાદનો અનાદર કેમ કરવો, જવું જ જોઈએ ને, પહોંચી જ જાય. એટલે જો તમારે એકાદશી કરવી હોય, સખડી પ્રસાદ કોઈને આપવો હોય તો કોઈ કમી થોડી છે, કે કોઈ લેવાળાની થોડી કમી છે. કોકને પણ આપી શકાય, પણ આપણે કાઢવો પડે. એટલે પછી એમ કે મહાપ્રસાદ અન્નમાં નહીં, એમના જલ જલમાં નહીં, ત્યાં આપણે ભાવલા બની જાય પાછા. એકાદશી અમે કરતા નથી.